જય માતાજી મિત્રો, તો આજે અમારા સધીમાની જાતર છે. તો આજે રાત્રે જાતર રમવાની છે અને કાલે જમણવારો હતો નહીં, કાલે જમણવારો છે. એટલા માટે અમે આ એક જગ્યાએ અમારું ટેન્કર પડ્યું હતું, એ લેવા ગયા છીએ. હું તમને બતાવું, ટેન્કરે બતાવું, ઉપર ઉભેલા માણસોએ બતાવું ને હું હાલ જે ઊભો છું એ ટેન્કર ઉપર ઊભો છું. જેમ કે વાયકાના પીપળુંને પકડવાનું હતું એટલે હું વાયકાણ ઊભો તો હું તમને બતાવું, મારી ટીમ બતાવું. જો આપણે કાળુપા, ધનોજી, જય માતાજી. જય માતાજી. એ આ કોંજીભાઈ અને આગળ જોઈ લો. ઝૂમ કરો થોડું. એક મિનિટ જોઈ લે અમારા ઢોલોજી અને કેમેરામેન રોહિત ભોણો અમારા જોઈ લે. પાછળ ગાડી આવે. પાછળ આવું છું અમારા ગોકળજી. મિત્રો હવે અમે આ ટેન્કર લઈ અને ઘેર જઈએ છીએ. હજી તો પાણી ભરવાનું હોય એટલે વાતમાં ઊભું રાખશો. જો પાણી ભરવાનું હોય, જો બોટ સહી ઘણા અમે ઊભું રાખીને પાણી ભરશો હું તમને બતાવું. અને જે જાતરનો પણ વિડીયો છે એ પણ આવશે, તો જોવાનું ભૂલતા નહીં. અને જે રીતે અમે તૈયારી કરશો એ પણ તમને બતાવશો. અને મારા આગળની તૈયારી પણ તમને બતાવશું. આજ ખાસા દાડા થઈ ગયા અમે યુટ્યુબમાં વિડીયો મૂક્યો નહીં, કારણ કે અમારું થોડીક તૈયારીઓ ચાલતી હતી. એક સરપ્રાઈઝ છે મિત્રો, એટલે હાલ તો કહું નહીં, પણ યુટ્યુબમાં જ આવશે. જે આવશે હજી મહિનાની વાર, હજી એક મહિનાની વાર છે. આટલા દાડા તૈયારીઓ ચાલતી હતી એટલા માટે યુટ્યુબમાં અમે વિડીયો બનાવી શક્યા નહીં, અમને ટાઈમ મળ્યો નહોતો એટલે. અને જે સરપ્રાઈઝ છે એ પણ સરપ્રાઈઝ જ છે, હું તમને કહું નહીં, પણ હજી એક મહિનો લાગશે આવતા એને પણ આવશે. એટલે તમે પણ ખુશ થઈ જાઓ ને જે પણ યુટ્યુબમાં મૂકીએ વિડીયો કે ગમે તે મૂકીએ એને સપોર્ટ કરજો. હવે અમે ધીમા ધીમા ટ્રેક્ટર જવા દઈએ છીએ. જો હું ટેન્કર ઉપર ઉભું તો પાણીનું ટેન્કર અને 5 વાગી ગયા છું. ત્યાં હાળીઓ પણ છૂટી ગયો. જો સ્કૂલ છૂટી ગઈ છે તો બધા ઘેર આવ્યું. જો અરે ઘેર આવું છું અને હવે અમે ઘેર જઈએ છીએ. અમારા સબસ્ક્રાઈબર હતા. સબસ્ક્રાઇબર હવે અમે જઈએ છીએ ઘેર. તો હું તમને આગળનું જે સીન છે એ પણ બતાવું. મેં ચોથી પાણી ભરીએ છીએ એ હું તમને બધું બતાવું. તો અમારા બ્લોગમાં એનું સુધી જોડાયેલા રહેજો. જય માતાજી. જય માતાજી મિત્રો, તો જુઓ આપણા બ્લોગ ચાલુ હતો અને હું તમને કીધું તો તમે ટેન્કર ભરવા જઈએ છીએ. તો હવે ટેન્કર ભરવામાં હાલત એવી આવી એક વાયકાને વપતી હતું એનું ભાગી ગયું. પેલા પાણી ફૂટે હું પલળી રહ્યું, આપણા ઢોલોજીએ પલળી રહ્યા. હું તમને બતાવું હા ટેન્કર ભરાય. એક દેશી જુગાડના થ્રુ આનું ટેન્કર ભરવામાં આવે. કાળુજી ટેન્કર બતાવો જેટલો ઊભું હોય. આટલો માર્યા. જો મિત્રો આ પાઇપો જોઈશું હવે ડાલામાં. જો આ ધનોજી લઈને જોઈ અને આ પાઇપો ઘેર જોઈશું. ચેડી ટેન્કર આવી ગયું છે, ટેન્કરમાં માણસો ગોઠવાઈ જાય. હવે ઢોલોજી ઉભા અમે ટેન્કર ભરી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘેર. જો હું તો થોડો જ પલળ્યો હતો, પણ અમારે જો કાળુબા ડ્રાઈવર અને કોંજીભાઈ આખા નહીં રહ્યા. કમ્પ્લેટ પાણીમાં પલાળ્યા, કમ્પ્લેટ નહીં રહ્યા. અને હવે ટેન્કર લઈને ઘેર જઈએ છીએ. તો હવે ઘેર જઈએ એના આગળનો સીન તમને બતાવીશું. તો મિત્રો અમારા બ્લોગમાં એમ સુધી જોડાયેલા રહેજો. જો પેલું ડાલું રહ્યું ને હવે પાઇપો લઈ અને ઘેર જાય. જો પેલા આવતા ધનોજીને પાઇપો લઈ અને ઘેર આ બનાવી પાઇપો આલી દીધી. તમે પાઇપો ખેતરમાં પાછી મૂકી અને પછી ડાલુ લઈને ઘેર આવો એટલે એરા ડાલુ લઈને આવું છો. જય માતાજી મિત્રો, જો આપણી ટીમ આવી ગઈ છે ઘેર ટેન્કર ભરી અને હું તમને બતાવું. જો અમારી ટીમ આવી ગઈ ઘેર ટેન્કર ભરી. આ તો ટેન્કર પેલા અમારા ઉપર માણસો. જો અમારી ટીમ ઘેર આવી ગઈ. કાળુજી ટેન્કરનો રિવર્સ મારે છે અને આ રે અમારી રાજાસરી ઓફિશિયલ ટીમ. તો બધા અમારા ત્યાં આવ્યા છે. આજે રાત્રે જાતર રમવાની છે એટલા પણ તૈયારીઓ થાય છે. મંડપ પણ બધવાની તૈયારીઓ ચાલુ જ છે. તો જો આ ટેન્કરનો રિવર્સ મારવાનું ચાલુ છે. તો અમે રાતે જે શૂટિંગ કરવાના છીએ જ્યાં આયા નાયક અને જે જાતર રમશી એ જાતર રમશી એ ટાઈમે અમારે જે શૂટિંગ કરવાનું હોય, જે જાતરનું શૂટિંગ છે એ પણ હું તમને બતાવી. જો અરે
આ રાતે રમવાના છું, એ કલાકાર છું જે રાતે જતા રમવાના છું. તો મિત્રો એ રમશી અને અમે એનો પણ વિડીયો બને અને યુટ્યુબમાં પોસ્ટ કરશું, તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. અને અમારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. આગળ પણ હું તમને બધી પ્રોસેસ જે થાય એ બતાવતો રહીશ, તો અમારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. જય માતાજી. અમારા આજના સાઉન્ડના ઓપરેટર પ્રવીણભાઈ અને આ અમારા માહોત હોય છે જો. અને જો હાલ હવે આ મંદિરના ડેકોરેશનનું કામ ચાલુ છે. સિરીઝો લગાવી દીધી હતી બપોરે તમે, અને હાલ આ ડેકોરેશનનું કામ ચાલુ છે જો. અને અમારા કિરણભાઈ આજે અમની ખૂબ સેવા કરી છે. મંદિર પણ આજે અમારા સતીમાનું મંદિર છે એ આજે ધોઈ અને ચકાચક કર્યું. આ અમારા કિરણભાઈ આખો દાડી વહી રહ્યા અને મંદિર ધોયું છે. તો ડેકોરેશનનું કામ ચાલુ. અમારા કાળુભા, પ્રવીણભાઈ, અમારા રોહિત ભણો જો હું તમને બતાવું. એ કાળુભા ઊંચા કરે પોકાતા નહીં એટલે. આ ડેકોરેશનનું કામ જે હતું એ હાલ ચાલુ જ છે. જોઈ લો આ કામ ચાલુ છે. સતીમાનું મંદિર જે છે અમારું એ શણગારવામાં આવે. જોઈ લે મારું ડેકોરેશન બતાવું મંદિરનું. ચાલુ મિત્રો મંડપ બાંધવાનું ચાલુ છે. જો આ મંડપની પ્રોસેસ કામગીરી ચાલુ છે. અને આપણા મંડપના ઓનર આવી જાય સિદ્ધેશ્વરી મંડપ વાવડી દશરથજી, એરા મંડપના માલિક છે. તો વાવડીમાં તમે એનો કોન્ટેક્ટ કરી અને તમારા મંડપનો ઓર્ડર પણ આપી શકો છો. બહુ મોટા મંડપ બાંધી જાય. બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. હું તમને આગળ જે પણ અમે પ્રવૃત્તિઓ કરશી તમને બતાવતા રહીશું. જય માતાજી. જય માતાજી મિત્રો. તો જો આપણે અત્યારે અમારા જે ભવાઈ હતી, જે જાતર હતી માતાજીની, એ ત્યાં આગળ હવે ચાલુ થાય છે. અને અમારા જે માણસો હતા, જે અમારી રાજાસદી ઓફિશિયલ ટીમ જે હતી, એ હવે લઈને જાય છે ખુરશીઓ. તો હું તમને બતાવું. જો આ જો અમારી ટીમ જે છે એ ખુરશીઓ લઈ અને જાય છે. અમારી ટીમ આજે સેવામાં લાગેલી છે. અને આજે આપણે ભવાઈનો વિડીયો પણ જે છે એ પણ હું અત્યારે શૂટ કરવાનો છું. એના તમને વ્લોગમાં થોડાક જ બતાવે. બાકી એ જે વિડીયો છે એ આખો યુટ્યુબમાં નવેસરથી જુદો આવશે. તો આજનો આપણો વ્લોગ ઇન્ટરેસ્ટિંગ છે મિત્રો. તો અમારા વ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. જય માતાજી, જય ગોગા બાપા. જય માતાજી મિત્રો. તો આપણે ભવાઈ ચાલુ થઈ જઈ છે. જે નાટક હતું એ પણ ચાલુ થઈ ગયેલું છે. તેથી અવાજ આવે છે વલમાંથી. અને અમે આવ્યા હતા ચા મૂકવા. તો હું તમને બતાવું. અમારા ભાઈઓ સમસ્ત મળી અને ચા મૂક્યું છે. હું તમને બતાવું. જો અમારા ગોવિંદ કાકા, પ્રવીણભાઈ, દૂધ આવ્યું. જો આ ચા બને છે. આદુ ઇલાયચી સાથે જુઓ. ચા બને છે મિત્રો. તો એકણે ચા બનાવવાનું ચાલુ છે. ત્યાં આગળ પ્રોગ્રામ પણ ચાલુ થઈ ગયો છે. હવે ચા મૂકીને ત્યાં અમારે લઈ જવાનો છે હોલમાં. આ જો ચા છે અમારા જસુભાઈ ભોણાનો. બતાવો પીવર જો જ્યાં આપણા જસુભાઈ ભોણાની હું તમને મુલાકાત કરાવું. 1 મિનિટ. જસુભાઈ રામ રામ. હું એકલો નહીં. હા બરોબર છે. જો આપણા જસુભાઈ આવી ગયા શું એ ગણ્યો સાથે જીતુભાઈ પણ છે. હા જો હું તમને એક વ્યક્તિની મુલાકાત કરાવું. આ સુંઢિયાના ટપતા મુલ્લા છે. મોનસૂન હારા આયા. હા હાથે તકલીફ છે. હાથ ભાગી ગયો છે. છતાંય સેવા માટે આવ્યા છે. અમારા જસુભાઈ ના હાથે તકલીફ થઈ છે. હાથે ફ્રેક્ચર થયું છતાંય અત્યારે સેવા માટે આવ્યા છે. ચા બનાવવાનું ચાલુ છે. જોઈ લે. અને ચા જે છે એ મારા જસુભાઈ ભોણો જે છે એ લઈને આવ્યા છે. હવે પીધા ચીડી ખબર પડે કેવો છે. બાકી હાલ કોઈ ખબર ના પડે. એમને ફાકો રહીએ તો કોઈ મેળ પડે એવો નહીં.
ચાની ચુસ્કીમાં શું જણાવશું એમનો ચા કેવો છે રિઝલ્ટ બતાવીશું. જો સગડાને મારી છે સીટી અને સગલો કર્યો છે ફૂલ. જો ચા બનાવવાનું ચાલુ છે ને આપણે તેઓ હમણાં જે હવાઈ છે એ પણ ચાલુ થઈ જશે. જે માતાજીની જાતર આપણે રાખેલી હતી સદીમાની. હવે હું તમને સદીમાનું મંદિર બતાવું. અત્યારે રાત્રે અમે જે ડાળા ડેકોરેશન કર્યું હતું તો અત્યારે કેવું લાગે હું તમને બતાવું. જય મા સતી. જો મિત્રો અમે દિવસે સદીમાનું જે મંદિર હતું એનું ડેકોરેશન કર્યું હતું જોઈ શકો તમે. મારા ઘર આગળ જ સદીમાનું મંદિર છે. તો આ માતાજીની રમણ હતી એના પછી જાતર મોનેલી હતી. આ જાતર આજે કરી છે માતાજીની. હવે હું જાઉં છું હોલની અંદર કેમ કે આપણે ચા લઈ જવું પડશે. તો બ્લોગમેન સુધી જોડાયેલા રહેજો, હું તમને બધું બતાવીશ. જય માતાજી મિત્રો. તો આપણે ભવાઈ જે હતી કારણ પ્રોગ્રામ પૂરો થઈ ગયો. ભવાઈનું જે નાટક હતું એ પણ પૂરું થઈ ગયું છે. અને હવે અમારા સમસ્ત ભાઈઓ જે છે એ સાફ સફાઈમાં લાગ્યા. હું તમને બતાવું. જો આ મંડપવાળા એમનો સામાન લઈશું અને આ અમારા ભાઈઓ છે જોઈ લો. અમારી રાજા સદી ઓફિશિયલ ટીમના એક્ટર કોંજીભાઈ જોઈ લો. આપણે ઢોલોજી જોઈ લો. આ કાળુજી ને આ જો અમારે સાફ સફાઈ ચાલુ હોય બધા ભોયથી વેણેલી અમારો હોલ સાફ કર્યું. ગામની ધર્મશાળા જે છે એ જો અમે અમારા રાજા સદી ઓફિશિયલના આગેવાન અને ચલો વાજે 12 વાગે 12 વાગે પ્રોગ્રામ પૂરો થયો. સાફ સફાઈ ચાલુ થઈ જઈએ. જય માતાજી, જય સતી માતાજી. ખૂબ સરસ સેવા મળી. જો મિત્રો સાફ સફાઈ ચાલુ જ છે. જો ડીશો વેણે ને ચાનો પાલો વેણે સાફ સફાઈ ચાલુ છે. જય સતી. જો ધન્યવાદ ધન્યવાદ. આભાર તમારો. સેવા મળી એ બદલ. જો બધા ખાચા પાછા આવે બેઠા. જો હજી આ મેટી જે પડી હે એ બધું લઈ લેવાનું છે. પાથરનો ને લઈ લેજો. પાથરનો ને મિત્રો હજી પાથરનો ને જે બધું પડ્યું જ્યાં મેટી કહેવાય એ પણ એ વાળવાની છે. અને હવે ટ્રેક્ટર જે છે અમારું એ મોય આવશે એટલે અમે આ ભરી અને પાછા ઘેર લઈ જવું. કારણ કે કાલે જમણવારો છે એટલા માટે. તો મિત્રો જમણવારાનો જે કટ છે એ અમે તમને બ્લોગમાં બતાવશું. તો અમારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. બ્લોગનો એન્ડ હજી સુધી આવ્યો નથી. હવે મિત્રો જો આપણા ચંદુજી આગેવાન કોક કહીશું. તે અમારી માતાજીની અસીમ કૃપાથી અમે જાતર મોનીથી અમે આજનું કુટુંબ બધા ભેળા થઈને આજ એનું પૂર્ણવતી કરી ને સવારે જમણવારો છે અમારી ટીમ આખા કુટુંબ તરફથી અમે જમણવારાનો વિડીયો બતાડીશું તમને. હા તો મિત્રો કાલે આપણે અમારા જમણવારો છે એનો કટ આપણે જે છે બ્લોગમાં હું તમને બતાવી. હજી આપણા બ્લોગનો એન્ડ આવ્યો નથી. હું તમને પહેલાં પણ કીધું અને પાછળથી ચંદુજી તમને જણાવી પણ ગયા. તો હવે જો મેટીને વાળવાનું ચાલુ થઈ ગયું છે. હવે અહીંથી બોરિયા બિસ્તરા હંચેલી અને ઘેર જો શેડો પકડવાની દાળ ચાલે. હા એ હવારે ના જો મિત્રો મેટીને વાળવાનું ચાલુ થઈ ગયું છે. આપણા બ્લોગનો હજી સુધી એન્ડ આવ્યો નથી. બ્લોગનો એન્ડ આવશે એટલે હું કહી દઉં કે ભાઈ આટલાથી એન્ડ હજી એન્ડ આવ્યો નહીં. હજી આપણે કામનો જમણવારો બાકી છે. એનો કટ પણ આપણે અમને તમને બતાવશું બ્લોગમાં. તો અમારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. જય માતાજી મિત્રો. તો થઈ ગઈ છે હવારના આપણે રાતે જાતા રમ્યા તમે જોઈએ છીએ. અને હવે આપણે જો રસોડાનું કીધું હતું કે બપોરે જમણવારો છે દાળ. તો હું તમને બતાવું અમારી રસોઈ ચાલુ છે. તો જો ભાત નાખ્યું યારે મારા મહેશભાઈ ઠાકોર. છે ગોગા કેટર્સ વાવડી. આ પણ વાવડી નાખશું. કેટરિંગ્સ ચલાવું છું. મિત્રો તમારે પણ રસોડાનો ગમે એટલો મોટો ઓર્ડર આવ્યો હોય તો એ લઈશું. એનો બહુ મોટો સ્ટાફ છે રસોડાનો.
જો હવે હું તમને લઈ જાઉં અમારા ભાઈની એક ગોળ ભાગી કણે લઈ જાઉં રસોડાની બધી તૈયારીઓ ચાલુ જ છે ભાઈ ચા બનાવું છું હું તમને બતાવું છું હું તમને એ પણ બતાવું ગોળ ભાગીએ તો અમારા વડીલો આવી પણ ભાઈ બેઠા છે દાદાને બધા તમને બતાવું ગોળ જાણો કરવાનું કીધું 25 કિલો કમ્પ્લીટ કરવાનો. હા જો લો ગોળ ભાગવાનું ચાલુ જ છે ચમકે બનાવવાનો શીરો તો ગોળ ભાગવાનું ચાલુ છે ગોળવાળો માણસ તો જો ખાલી જો બાયણા રસોડાની તૈયારીઓ ચાલુ છે હોય ગોળ ભાગવાનું ચાલુ છે ચમકે બનાવવાનો શીરો પેલી બાજુ ભાત નાખવાનું ચાલુ છે અને પેલી બાજુ અમારા મડીલો મોજમાં બેસી ગયા બધા હવે આપણે જઈએ બહાર હું તમને બતાવું સંપૂર્ણપણે બધી તૈયારીઓ ચાલુ જ છે રેડી જો આપણા આગેવાન ચંદુજી છોકરો મારે રેડી હું તમને લઈ જઉં પેલા રસોડામાં જોઈ લે હા હું નાખો અમને બધા લાગી ગયા છું જો ખોટો ભાવ પડ્યો ખોટો ભાવ પડ્યો મિત્રો ભાવની ને બધી જળો જથ્થા ચાલે કે 120 રૂપિયા ખોટો ભર્યો હું તમારે 100 રૂપિયા લઈ આલું હવે અવસર હોય કારણ આવું થાય એટલે મજા આવી જાય જોવાની ને વાપરવાની તમને બતાવું જો ભાત નાખવાનું ચાલુ છે આપણા મહેશભાઈ રસોયા જય ગોકા કેટર્સ વાવડી મિત્રો શું પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે ગમે એટલા માણસનું રસોડું છે મહેશભાઈ બની આપશે અને ખૂબ મોટો સ્ટાફ છે તો મિત્રો આપણા બ્લોગમાં એમ સુધી જોડાયેલા રહેજો હમણાં જમણવારો ચાલુ થાય એટલે હું તમને બતાવીશ કે અમારી તૈયારીઓ ચીવી છે અને કેટલા બધા પબ્લિક આવે છે કેટલા બધા લોકો આવે છે મહેમાનો આવે છે તમારા બ્લોગમાં એમ સુધી જોડાયેલા રહેજો મિત્રો તો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો આગળ શેર કરજો જય માતાજી માતાજી મિત્રો તો આવી ગઈ છે સાસ હવે હું તમને બતાવું સાસ આવી ગઈ અને જો આમાં સાસ ઉતારવાનું ચાલુ હતું અને કારણે જો આ સાસ ઉતારી અમૂલ હા ભાઈ અરે ભાતીભાઈ જો અરે ભાતીભાઈ છે સાસના મેન કારીગર તો સાસ ઉતારી દીધી છે હવે એને સાસ બનાવે એટલે રાહ જુઓ પછી આપણે બધા શાંતિથી એક ગુંટલો ચાખીએ સાસનો સ્ટોક આવી ગયો આ ગાડીમાં આવી સાસ સાસ બની જઈ છે આ મારા મુખ્ય આયોજક છે જો એજા કહેતા હતા કે આપણે સાસ ચાખીએ જાય ખબર રૂમાલ છે હા ખબર રૂમાલ નથી મુખ્ય આયોજક છે જાય જો મારા વડીલો પણ આવી ગયા છું ટીણીઓ બે રાખી બંધ ના થાય જાય ખરા